નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત યોજના યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। આજના સમાચાર વિશે વાત કરીએ તો ઈરાન યુદ્ધ, દવાઓ મોંઘી થઈ। ભારતમાં પેરાસિટામોલ, એન્ટીબાયોટિક અને દુખાવાની દવાઓ સહિત કુલ 1000થી વધારે દવાઓની કિંમતોમાં 1 એપ્રિલથી વધારો થશે। ઈરાન યુદ્ધના કારણે દવા ઉત્પાદન માટે જરૂરી કાચા માલની કિંમતોમાં વધારો થતાં દવાની કિંમતમાં વધારો થયો છે। આ ભાવ વધારો એવા સમયે થઈ રહ્યો છે જ્યારે સપ્લાય ચેઇન પહેલેથી જ પ્રભાવિત છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જલ્દી કરો નહીં તો ખાતું બંધ થઈ જશે। પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતા ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે। જો તમે ચાલુ નાણાકીય વર્ષમાં કોઈ રોકાણ કર્યું નથી તો તમારું ખાતું બંધ થઈ શકે છે। ખાતાને ચાલુ રાખવા 31 માર્ચ સુધીમાં ઓછામાં ઓછી રકમ જમા કરવી ફરજિયાત છે। પીપીએફ એક લાંબા ગાળાની બચત યોજના છે જેનો સમયગાળો 15 વર્ષનો, જ્યારે સુકન્યા યોજના 10 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ માટે છે। હાલમાં પીપીએફ 7.1% વ્યાજ, જ્યારે સુકન્યા યોજના 8.2 આપે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પોસ્ટ ઓફિસની આ બચત યોજના છે બેસ્ટ। પોસ્ટ ઓફિસની આરડી સ્કીમ નાના રોકાણકારો માટે સુરક્ષિત બચતનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે। આ યોજનામાં જો તમે દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરો છો તો 5 વર્ષમાં તમારી કુલ જમા રકમ 60,000 રૂપિયા થશે। હાલના 6.70% વાર્ષિક વ્યાજ દરના આધારે ગણતરી કરીએ તો 5 વર્ષની મુદત પૂરી થવા પર તમને અંદાજે 71,000થી 72,000 રૂપિયા પરત મળશે। શેર બજારના જોખમોથી મુક્ત આ યોજના ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સારો વિકલ્પ છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સિંગ તેલના ભાવમાં તોતિંગ વધારો। મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે આજે ફરી સિંગ તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે। સિંગ તેલનો ડબ્બો હવે રૂપિયા 3,000 પાર પહોંચ્યો છે। છેલ્લા 22 દિવસમાં રૂપિયા 225નો ભાવ વધારો થયો છે અને અન્ય તેલના ભાવમાં પણ વધારો થયો છે। લગ્ન સરાની સિઝન શરૂ થવાને કારણે ખાદ્ય તેલના ભાવમાં વધઘટ થવા માંડી છે। આજે સિંગ તેલના ભાવ રૂપિયા 10 અને કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 20નો વધારો જોવા મળ્યો હતો। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઈંધણ ગેસ બાદ હવે બિયરના ભાવમાં વધારો। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર સરહદો પર જ નહીં પરંતુ તેની સીધી અસર દુનિયાભરના બજારો સુધી પહોંચી છે। ઉર્જા સંકટ અને ગેસની ભારે અછત બાદ હવે ભારતમાં બિયર સહિત અન્ય શરાબના ભાવમાં વધારો જોવા મળી શકે છે। ઇકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ અનુસાર કાચા માલમાં અછત અને પરિવહનમાં આવી રહેલી સમસ્યાઓને કારણે શરાબ બનાવતી કંપનીઓનું ગણિત બગાડ્યું છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદીઓએ એક વર્ષમાં 1463 પ્રીમિયમ ગાડીઓ છોડાવી। અમદાવાદ હવે લક્ઝરી લાઇફસ્ટાઇલનું હબ બન્યો છે। છેલ્લા એક વર્ષમાં અમદાવાદીઓએ 50 લાખથી વધુ કિંમતની 1463 ગાડીઓ ખરીદી છે, જેમાં 484 મર્સિડીઝ, 3 ટેસ્લા, 2 રોલ્સ રોયલ અને 1 ફરારીનો સમાવેશ થાય છે। કોરોના બાદ બચતને બદલે સ્ટેટસ અને મોજ-શોખ પાછળ ખર્ચવાનું વલણ વધ્યું છે। રિયલ એસ્ટેટ અને બિઝનેસમાં તેજી આવતા લોકો હવે કરોડોની ગાડીઓ વસાવી રહ્યા છે।